પીવાના પાણીના, શૌચાલયના, અત્યાચારના ઘણા બધા બનાવો બનતા હોય છે. ખાસ કરીને તેઓની પોલીસ ફરિયાદ લેતી નથી. અનેક એવા કિસ્સાઓ છે કે માલિક મજૂરોને વેતન ચૂકવણી નથી કરતા, અને એવા પણ બનાવો બન્યા છે કે મહિલાઓ સાથે જાતીય શોષણ અને હિંસા પણ થઈ છે. આજે તમે કોઈપણ ખેતરમાં ફરો તો શૌચાલય નામની કોઈ જગ્યા જ નથી. મા બેન દીકરીઓના રોડ ઉપર ખુલ્લામાં ગમે ત્યાં ખેતરમાં જવું પડે છે. એટલે અમારી માગણી એ છે કે એ જે શ્રમયોગી જે ખેતરમાં કામ કરે છે એનું લઘુત્તમ વેતન મળે, એમની નોંધણી કરવામાં આવે, રજિસ્ટ્રેશન થાય, અને કોઈપણ પ્રકારના એવા અત્યાચારના બનાવ ના થાય, એનું સંરક્ષણ થાય, અને એમને નોંધણી કરીને સરકારની જે તે પ્રવર્તમાન જેટલી પણ યોજનાઓ છે યોજનાઓનો લાભ મળે, એમના બાળકોને શિક્ષણ મળે, પીવાનું સ્વચ્છ પાણી મળે અને લઘુત્તમ વેતન મળે. લઘુત્તમ વેતન એટલે કે જે સરકારના નિયમ પ્રમાણે અમને પૂરતો રોજગારી મળતી નથી. એટલે એ અમારે બધાની માંગ છે, અમારા સમાજની. એ ખેતીમાં ભાગ્ય તરીકેની માંગ છે, રોજગાર પૂરો નથી મળતો એના માટેની માંગ છે. એટલે તમામ અમારા 12 જે મુદ્દા છે એ મુદ્દામાં લેખિતમાં સાહેબશ્રીને અમે આવેદનપત્ર અપાયા છે. એટલે એ માંગણીઓ અમારી પૂરી કરે અને અમને કાયદેસર સરકારના નિયમ મુજબ અમને રોજગાર પૂરું મળે એવી આશા લઈ અને અમે અહીંયા આવ્યા છીએ.